મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ, જ્યાં હાલ પીવાનું પાણી મેળવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. પીવાનું પાણી નથી મળતું. તેવામાં અહીં 108ની જે ગાડી છે તેને ધોવામાં આવી રહી છે. તાત્કાલિક વિભાગની જે ઓફિસ છે તેની બહાર જ 108 ઇમરજન્સી સેવા માટેની ગાડી કે જે ઇમરજન્સી સેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તેને પાણી વડે ધોવામાં આવી રહી છે. પાણીનો એક રીતનો વેડફાટ થઈ રહ્યો છે. ગાડી ધોવી એ મોટો પ્રશ્ન નથી, પરંતુ જ્યારે એક તરફ અહીં હોસ્પિટલમાં આવતા લોકોને પાણી ન મળતું હોય તેવામાં 108 ગાડી ધોવા માટે પાણી છે એ મોટો પ્રશ્ન છે. આ મામલે જ્યારે આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણને જાણ કરવામાં આવી તો તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો કે આ મામલે યોગ્ય પગલાં લઈશું. એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તાત્કાલિકની સામે એસએસજી હોસ્પિટલ તરફથી 108ને ઓફિસ તરીકે રૂમ ફાળવવામાં આવેલો છે. આ રૂમની ફાળવણી 108ની સેવાઓ તરત અને તાત્કાલિક અમારા જરૂરમંદ પેશન્ટને મળી રહે એ હેતુસર સ્થાપવામાં આવેલી છે. અહીંયા જો ગાડીનું વોશિંગ કે આ જે બી થતું હોય તો એ માટે અમે એજન્સીને જાણ કરીશું અને એની જે બી યોગ્ય રાહે નિકાલ થતો હોય એનો એ અમે પગલાં લેવા તૈયાર છીએ. ઓફિસ તરીકે આપેલ છે. એમાં ઓફિસનો ઉલ્લેખ છે. સર, કેટલું યોગ્ય છે લોકોને પીવાનું પાણી નહીં મળતું એસએસજીમાં અને આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો? ગાડીનું વોશિંગ પણ એટલું જ જરૂરી હોય છે, પણ જો વેડફાટ થતો હોય પાણીનો તો એ ખરાબ કહેવાય. એ માટે અમે એજન્સીનું ધ્યાન દોરીશું.